મિત્રો નવો એક વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે માઇકેલ આપણે હાલીને જાવી છે થોડી અમારે મંદિર આજ ઉતાણી છે ને આજ હાલીને જાવી છે જો એક ટમો એક દક્ષુડો એક હસો અને એક આ જીગરભાઈ અને એક હું કેતન બ્લોગર તો આપણે અત્યારે જવાનું છે હાલો અડધા આપણે ઘરના આગળ નીકળી ગયા છે અને આપણે હવે જવાનું છે અને અત્યારે મિત્રો અહીંયા શોર્ટ ચાલુ છે એટલે ઘડીક વ્લોગ બંધ કરી દઉં અહીંયા જઈને આપણે કેપે દેખાડ્યું હાલો આપણે કેપેથી હાલતા થઈ ગયા એવી જોઈ જો અહીંયા કેપ આપણે મિત્રો શાહ બા પી લીધો છે આપણે બિસ્કિટ ખાઈ લીધું એક બિસ્કિટ ખાધું અને શાહ થોડોક પીધો એટલે કે અહીંયા સુધી ભૂખ ન લાગી હા ઊંઘ ન આવે એટલે તો હાલો મિત્રો હવે મંદળા હેડ જઈને દેખાડ્યું આપણે હાલો મિત્રો આપણે ફીડરે પહોંચી ગયા મંદળા હેડનું જોઈ જો આ ફીડર હા હું અહીંયા જોઈ જો એટલે અને જો આમ અનિલ ની હાલાવે દેખાતા નથી અને અંધારું છે ને કારણ કે આજ છે પૂનમ એટલે અંધારું છે નહીં તો હાલો હવે આપણે મંદળ હાઈડ જાવી હાલો તો હા મિત્રો કાલ કે ચંદ્રગ્રહણ છે તો હાલો હવે આપણે જાવી આપણે ફાઇનલી આપણે ક્યાં પહોંચ્યા એવી ખબર છે ક્યાં પહોંચ્યા મંદળહાર ની ચોકડીએ પહોંચ્યા એવી જોઈ દો આ જાય માઇટેલ નો રસ્તો આમ અહીંયા પહોંચ્યા એવી જો તો એક ભાઈ બનાવે એની રાય એવી પછી અહીંયા નીકળવાનું છે જો બીજા ભાઈ બનો જો અહીંયા જાય એટલે જાય તો એ મોસ્કલ ને લગભગ આવશે તો અહીંયા કડીક બેવી પછી આપણે નીકળ્યું કા હાલો પછી નીકળ્યું તો મિત્રો ફાઇનલી આપણે મોડા છતાં નહીં મંદળહાર ને ટપી ગયા હવે માય ભાઈ બનો હલાવે જો અહીંયા હલાવે થોડાક દેખાય અમે અત્યારે હાલા જ આવી જોઈ જો આગળ એનિલોની આગળ થઈ ગયા છે આપણા કરતા હા એન બાપુ બે બચ્ચે લઈને જાય છે અને હા એટલે અમે હાલા જ આવી હેરવે તો હાલો મિત્રો લુણસર જઈને દેખાડ્યું અહીંયા કેમ બે હોય તો ભલે ને રીબના માઇલું જવાનું છે બાગ લઈ હા હાલો મિત્રો આપણે અહીંયા પાણી પી લીધું છે રામાપીરનું મંદિર છે જોઈ જો અહીંયા પાણી અને ઓલા અહીંયા પહોંચી ગયા આવો હાલો કાયો કા હાલો ને આપણા કરતા ગયા આગે છે મિત્રો હવે હાલતું થવાનું છે હાફે હવે સાંઈ નથી ખાવાનું મંદળા હાર તો આપણે ખાઈ લીધું મંદળા હાર ને થોડાક વીટા જો અહીંયા ટાવર દેખાય આ બધા જો લાઈટ થાય થોડી અને આવી હવે પાણી પીવું પીલો રામા પીરે તો હાલો લેતા હાલો જલ્દી પીવો હાલો તો હાલો મિત્રો હવે હાલતું થાય એ આગે છે ડીગડોની એના પછી માર થઈને એ આગે છે હાલતું થવાનું છે હવે નકર અમે વાહે રહી જઈશું ગામના વાહે એ તો અમારા કરતા વાહે છે કા એ તો વાહે છે અમે લગભગ વૈશમાં હેવી તો હાલો મિત્રો ફાઇનલ આપણે લુણસર પહોંચી ગયા હેવી બાપા સીતારામની મઠવી છે જોઈ જાઉં અને બેઠા પાણી બાણી પીધું એ જે વાહે હલાવે છે તો મિત્રો સેવાનું કામ આ કરે છે આ નથી કરતો આ તો હાલી ના આવ્યો અહીંયા મૂક્યું ને ઈવડે નીને સેવાનું કામ કરે છે તો હાલો મિત્રો હવે હાલતા થઈ આપણે આગળ જઈને જે કોણ બોન ખાવાનું છે તો હાલો હવે જાય અહીંયા તલાવમાં ઘોડી ફટકાવે છે જોઈ જો પ્રગટાવે છે જો હા અત્યારે મિત્રો પૂરી થઈ જઈ છે તો હાલો દુકાન એ અત્યારે નો આવે નોરતામાં હાલો મિત્રો અત્યારે થઈ તો મિત્રો આપણે લુણસર થી હાલતી થઈ ગયા એવી બધા કોણ ખાય છે કોણ ખાય છે કારણ કે સાંઈ કેપ નો આવી ને પૂછ્યા થઈ ગયા હા લુણસર મિત્રો આપણી પાસે કોણ છે તો હાલો મિત્રો હવે પરાન પાકમાં જઈએ અહીંયા જઈને મળવી અહીંયા જઈને બ્લોગ ચાલુ કર્યું ને ચાર્જિંગ નહીં રે કા ચાર્જિંગ જય હિન્દ દોસ્તો અહીંયા જે માઇટલ જઈને મિત્રો બ્લોગ બનાવવાનો છે તો અહીંયા જઈને હવે મળવી પરાન પાટી આવે ફાઇનલી આપણે પરાન પાટીએ તો નહીં અહીંયા પહોંચી ગયા એવી મિત્રો નથી પાણી નળ બગડી ગયા છે અહીંયા પહોંચ્યા છે શું લખ્યું છે ખોડિયારમાં મંદિર અહીંયા પહોંચ્યા છે એવી હા મિત્રો આ પીડ્યો તો તો હાલો મિત્રો પરાણ પાટી હવે હાલતા થવાનું છે પરાણ પાટી ગયા
3 કિલોમીટર કા 4-5 તો 4-5 કિલોમીટર કાપવાનું છે 4 ને 5 એટલે 9 કિલોમીટર કાપવાનું છે તો હાલો હાલતા થઈ મિત્રો પરાન પાટી આપણે હાલતા થઈ ગયા છે જો ભાગ લઈ લીધો છે આપણે અહીંયા બેઠા છે દક્ષલોની આપણે હાલતા થઈ ગયા હમણાં તોડશે કા પાણી શીશી લઈ લીધી તો હાલો હવે આપણે આમ જઈએ ભેડાના તલાવમાં હવે મોરું પડવાનું છે તો હાલો તમે જોતા રહીજો તો મિત્રો આપણે ફાઇનલી પેટ્રોલ પંપે આવી ગયા જો પેટ્રોલ પંપ આને પુરાઈ નાખ્યું છે ડીઝલ અને ઓલાએ પુરાયું છે પેટ્રોલ અહીંયા દુકાને પહોંચતા હવે ભેડાના તલાવ આખું નહીં થતું 500 મીટર થતું છે એ જે વાંહી હલાવે છે તો હાલો હવે ભેડાના તલાવમાં જોઈ આલી 100 નહીં આલી 100 3 કિલોમીટર અહીંયાથી 15 કિલોમીટર કાપવાનું છે શું થાય કા જોયું જાય ચાલો મિત્રો ફાઇનલી આપણે ભેડાના તલાવમાં પહોંચી ગયા પહેર્યું ના લગભગ ખાલી છે અને આ રામાપીરનું મંદિર કીનું છે મંદિર આ વ્લોગ બનાવે છે કે મને રામાપીરનું મંદિર છે અને અત્યારે હાલા જેવી છે આપણે મિત્રો ભેડાના તલાવ કિલોમીટર જેટલું કાપવાનું છે વધારે તમારે કેટલું કહ્યું છે આમ કઈ દેખાતું ના નકર દેખાડે જો આમ થોડીક લાઈટું થાય છે ને એટલે બધે નહીં આ સાઈડ ટાવર નો થાંભલો નહીં હાથ તાર્યો થાંભલો રહ્યો ને એ સાઈડ જવાનું છે ચાલો એ સાઈડ જઈએ આપણે ફાઇનલી આપણે ભેડાના તલાવ વટી ગયા ઠેઠ આમથી આ લાઈટું થાય ને આ લાઈટું અહીંયા છે આપણા પાયર ઉપર ચડી ગયા છે અત્યારે અને હવે આમ જવાનું છે રસ્તે એ સાઈડ તો નકરી ડમરી દૂર છે એ સાઈડ જવાનું છે પછી રસ્તો આવશે અને પછી અહીંયાથી નેરમાં જવાનું છે હાલો તમે જોતા રહી ગયો હાલો એના હાલી એકતા ટાઈડા મારે છે આમાં મિત્રો ફાઇનલી આપણે અહીંયા મકાન પર પહોંચી ગયા હવે 100 મીટર આખું છે ને હાલાવે છે બધા માણા જોઈ જાઓ અને થોડાક માણા હવે આગળ જાય અને બાકીના આગળ છે ને થોડાક ઇજ્જત કેટલાય મિત્રો અમારા કરતા વાંહી છે અમે લગભગ 20 માઇલ જાય એવું લાગી છે ને હે તમારે હાલા દેવી હાલો મકાન પર જાવી હાલો અહીંયા જઈને દેખાડી તો ફાઇનલી આપણે મકાન પર પહોંચી ગયા રહી જાઉં આવડું કંઈક ગામ છે અને આ કૂતરાને સગાવી છે વાંહે થાય એટલે હું અહીંયા લૂન ચડતો વાંહે ચાતા કા હાલો મિત્રો આવેડો આવે છે અહીંયા જઈને હાથ પગ ધોઈશું કા મિત્રો આ મિસ્ટેક ખાઈ ગયા એવી અને જો આ સાઈડ વાળી આવી આ રસ્તે ઊંધા રસ્તે આવ્યા અને હવે પાછળ જવાનું છે આગળ રસ્તો હતો ને અહીંયા વાં કરી ગયા આ ટમો લઈને આવ્યો અહીંયા હાલો મિત્રો બીજા રસ્તે જાવી કા દીકડું હા મિત્રો નહીં આવ્યું ડાયરેક્ટ વાડી દઈ બીજાની વાડીમાં વહી ગયા જીરું ઉંબરવા ગયા હતા દાળિયા છૂટી ગયા હાલો તો મિત્રો હવે આમ જઈ રસ્તે ચડી મિત્રો આપણે બીજી નીરમાં ચડી ગયા અને હવે 3 કિલોમીટર કાપવાનું કેટલું 3 કાપવાનું 3 જ છે હવે કઈ જાજુ ના હા લાઈટું થાય ને એ સાઈડ 3 કિલોમીટર કાપવાનું છે હાલો તો મિત્રો અહીંયા જઈને દેખાડું હાલો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે જોઈ જો માઇટ જો હાથ પગ મિત્રો ધોયા આવી હવે જવાનું છે ઉપર આપણે ગેસ લેવી તો હાલો અત્યારે લઈને પાછા આવી આપણે ઉપર હાલો તો મિત્રો આપણે મંદિરના ગેટે પહોંચી ગયા છે જોઈ દો હવે જઈશું અંદર તો હાલો મિત્રો હવે જાય અંદર હાલો સેમ્પલ લેતું જાઉં હાલો મિત્રો હવે જાવી તો મિત્રો આ માં લખેલો છે અહીંથી અહીંયા અંદર જે જવાનું છે 5 વાગે આરતી થાય ને ત્યારે મિત્રો આપણે ફાઇનલી આપણે આવી ગયા શરીફ બધી જો અને ભાગ્યા લઈ લીધો બચારી ભાગ્ય લાગી અહીંથી વિયા માઇટલથી મંદિરથી વિયા આવી હવે જવાનું છે ગાડી આવી એટલી કદવા છે તો મિત્રો આજનો વ્લોગમાં એટલું તો મળીએ નવા એક વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત.